वलसाड में तिथल के समुद्र तट पर स्थित सोल्टी बीच के सामने समुद्र तट पर पोर्पोइस नामक विश्व की सबसे छोटी व्हेल मृत पाई गई। वहीं सुरवाला गांव में एक विशाल हरा कछुआ भी समुद्र तट पर मृत मिला। आमतौर पर अप्रैल महीने के बाद समुद्री धाराओं में वृद्धि के कारण मृत समुद्री जीव बहकर किनारे पर आ जाते हैं। इस वर्ष फरवरी महीने में ही अनुसूची 1 के तहत संरक्षित 2 समुद्री जीव एक साथ समुद्र तट पर बहकर आ गए। इन दोनों समुद्री जीवों की मृत्यु का कारण मछुआरों के जालों में फंसना है। एक बड़े स्टीमर के विशाल प्रोपेलर से कट जाना, साथ ही समुद्री प्रदूषण और औद्योगिक कचरे का अनाधिकृत रूप से समुद्र में बहाना मुख्य कारण है। उपरोक्त दोनों प्राणियों की मृत्यु की सूचना वलसाड रेंज के वन अधिकारी को दी गई। વલસાડના તિથલ સમુદ્ર કિનારે વર્ષોથી અનેક પ્રકારના જીવંત અને મૃત દરિયાઈ જીવો મળી આવે છે. પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ આવા જીવોને અભ્યાસ અર્થે વન વિભાગ અને વૈજ્ઞાનિકોને સોંપતું આવ્યું છે. આજરોજ વલસાડના દરિયા કિનારે પોર્પોઇઝ નામની દુનિયાની સૌથી નાની વ્હેલ મળી આવી છે અને સાથે જ સુરવાડા દરિયા કિનારે આપણને એક ગ્રીન સી ટર્ટલ મૃત અવસ્થામાં જોવા મળી આવ્યો છે. આ બંને જીવો ફેફસાથી શ્વાસ લેતા જીવો હોવા છતાં દરિયામાં હજારો વર્ષથી લાખો વર્ષથી પોતાનું અસ્તિત્વ સફળતાથી રક્ષિત કરી શક્યા છે. આવા જીવોના મૃત્યુ પાછળના કારણો છે દરિયાની અંદર ફિશિંગ નેટમાં આવી જવું અને એમનું મૃત્યુ થાય છે. બીજું કારણ છે દરિયાઈ પ્રદૂષણ. ઔદ્યોગિક પ્રદૂષણને કારણે આવા જીવોને અનેક પ્રકારના રોગ થતા હોય છે અને એનું મૃત્યુ થાય છે. ત્રીજું કારણ છે દરિયાની અંદર મોટી જે સ્ટીમરો છે તેના પંખાની અંદર આવા જીવો આવી જતા હોય છે અને એમનું મૃત્યુ થતું હોય છે.